સુરતમાં હજીરા સ્થિત એમએનએસ ઇન્ડિયા અને લાર્સન એન્ડ ટર્બો વિરુદ્ધ 6000 કોન્ટ્રાક્ટ કામદારોનો શોષણ આક્ષેપ સુરત શ્રમજીવી સેવાલય દ્વારા સત્તાવાર ફરિયાદ અરજી કરવામાં સોંપાઈ। કામદારોને કાયમી કરવા છતાં ગેરકાયદેસર કોન્ટ્રાક્ટ પ્રથા ચાલુ હોવાનો દાવો છે। 12 કલાક કામ છતાં ઓવરટાઈમ નહીં અને ફેક્ટરીઝ એક્ટ 1948 ભંગના આક્ષેપ છે। સુરતમાં હજીરા સ્થિત એમએનએસ ઇન્ડિયા અને લર્ન્સ એન્ડ ટર્બો વિરુદ્ધ 6000 કોન્ટ્રાક્ટ કામદારોના શોષણનો આક્ષેપ સુરત શ્રમજીવી સેવાલય દ્વારા સત્તાવાર ફરિયાદ અરજી સોંપાઈ। કામદારોને કાયમી કરવા છતાં ગેરકાયદેસર કોન્ટ્રાક્ટ તથા ચાલુ કરવાનો દાવો અને 12 કલાક કામ કરવા છતાં ઓવરટાઈમ નહીં અને ફેક્ટરીઝ એક્ટ 1948ના ભંગના આક્ષેપ સુરત શ્રમજીવી સેવાલય દ્વારા સત્તાવાર ફરિયાદ અરજી સોંપાઈ। કામદારોને કાયમી કરવા છતાં ગેરકાયદેસર કોન્ટ્રાક્ટ પ્રથા ચાલુ કરવાનો દાવો અને 12 કલાક કામ છતાં ઓવરટાઈમ નહીં અને ફેક્ટરીઝ એક્ટ 1948 ભંગના આક્ષેપ લઘુત્તમ વેતન પેમેન્ટ ઓફ વેજ એક્ટ અને ILO ધોરણનો અમલ ન થવાનો આરોપ અને ASI અને PF લાભોથી કામદારો વંચિત હોવાની ફરિયાદ 26 ફેબ્રુઆરીની પોલીસ કાર્યવાહી બાદ મામલો તંગ બનતા નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ છે। શાંતિપૂર્ણ અને અહિંસક માર્ગે હક્કો માટે લડતની અપીલ છે। L&T અને NS મિત્તલ કંપનીમાં જે તારીખ 26ના રોજ બનાવ બન્યો અને જેમાં પોલીસ તંત્રની કાર્યવાહી થઈ, એ પોલીસની કાર્યવાહી સામે અમે ઇન્ક્વાયરી કમિશનની માંગણી કરી છે અને જે કામદાર કાયદાઓનું અનાદર થાય છે, વાયોલેશન થાય છે, તો એ કામદાર કાયદાનો વાયોલેશન માટે એની ઇન્ક્વાયરી કરીને માન્ય લેબર કમિશનર શ્રી, ફેક્ટરી ઇન્સ્પેક્ટર શ્રી અને PF ESIC કમિશનર શ્રી એનો રિપોર્ટ જાહેર કરે, એ અમારી અગત્યની અમે માંગણી મૂકી છે કલેક્ટર શ્રી સમક્ષ બી અને અધિકારીઓ સમક્ષ બી। એ અમારી રજૂઆત છે અને અમે ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને હ્યુમન રાઇટ્સ કમિશન સમક્ષ પણ આ રજૂઆત કરીને અમે રિપ્રેઝન્ટેશન રજૂ કર્યું છે। આ બાબતમાં કોઈ સરકાર તરફથી તાકીદે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે તો અમે આ રજાઓ પછી ટૂંક સમયમાં અમે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરીશું માન્ય રાજ્ય સરકાર સામે અને આ બે કંપની સામે, L&T અને SL મિત્તલ કંપની સામે, કારણ કે આ બંને કંપની આંતરરાષ્ટ્રીય કક્ષાની બહુ સારામાં સારી વેલ નોન કંપની છે। એમાં આવો અઘટિત બનાવ બન્યો છે અને આ કંપનીના પ્રિમાઇસીસમાં બનાવ બન્યો છે અને કંપનીના કામદારો છે, 10,000 કામદારો છે એમાં, એટલે સુરત શહેરના 20 લાખ 30 લાખ જેટલા કામદારોની સલામતી, શાંતિ, ઔદ્યોગિક વિકાસ અને ઔદ્યોગિક શાંતિને પરસ્પર એકબીજાના સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે એ માટે અમને આ કાર્યવાહી કરવાની ફરજ પડે છે। સમગ્ર ઘટના હતી જેને લઈને પોલીસની કામગીરી નિષ્પક્ષ નથી રહી। પોલીસની કામગીરી પર થોડીક શંકા ઉપસ્થિત થાય છે કે કદાચ કંપનીના આગ્રહથી અથવા તો કોઈ બીજા કારણથી પોલીસે 1 રૂપિયાના ચોરને ફાંસીની સજા આપવાનો પ્રયાસ કરે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।